જયા પાર્વતી વ્રત જે મનોવાંછિત જીવનસાથીની પ્રાપ્તિ માટે કરવામાં આવે છે। આ વ્રતને આજે 5 દિવસ થઈ ચૂક્યા છે અને આજે રાત્રે કરવામાં આવશે જાગરણ। ત્યારે ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ઉપવાસ અને પૂજન વિધિ કર્યા બાદ જ્યારે આજે વ્રતની પૂર્ણાહુતિ થશે ત્યારે કેવી રીતે કરવું આ વ્રતનું જાગરણ અને કેવી રીતે પ્રાપ્ત કરવા શિવ પાર્વતીના આશીર્વાદ, જાણકારી આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા। જજાગ્રતો દૂરમુદૈતિ દૈવં તદુષુપ્તિશ તથૈવૈતિ દુરંગમં જ્યોતિખાન જ્યોતિરેકંતન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ। જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા। ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે। મિત્રો, ખાસ કરીને આજે મારે વાત કરવી છે જયા પાર્વતી વ્રતની પૂર્ણાહુતિ। જયા પાર્વતી વ્રત પૂર્ણ થાય, જ્યારે એનું સમાપન થાય ત્યારે આપણે કરતા હોઈએ છીએ જાગરણ। તો જ્યારે જાગરણ કરતા હોઈએ છીએ ત્યારે આપણે શું કરવું જોઈએ કે જેનાથી જયા પાર્વતી વ્રત આપણું સફળ બને। એવું કહેવાય છે કે જાગરણનો અર્થ જાગવું એ બરોબર છે, પરંતુ જાગીને તમે શું કરો છો એ પણ બહુ મહત્વનું છે। ઘણા લોકો જાગરણની અંદર એવું કહેવાય છે કે વાતો કરતા હોય છે, ફરવા જતા હોય છે, પિક્ચર જોવા જતા હોય છે અને આખી રાત જાગે છે અને કીધું અમે જાગરણ કર્યું, પરંતુ શાસ્ત્રમાં શું આ કરવાથી પાપ લાગે છે? જાગરણનો અર્થ એવો છે કે જે દેવતાનું તમે વ્રત કર્યું હોય કે પૂજન કર્યું હોય કે જે દેવતાની પાછળ તમે વ્રતને ઉજવણું કરતા હોય અથવા જાગતા હોય છે, તો તે દરમિયાન તમે એ જાગરણના સમયમાં એ દેવની આરાધના કરવી પડે। આખી રાત જાગીને એ દેવનું સ્મરણ, એ દેવ અથવા એ દેવીનું સ્મરણ, એનું જપ, મંત્ર જાપ, ભજન, કીર્તન આ કરીને આખી રાત જાગીને એ જાગરણ કરવામાં આવે છે અને જાગરણ કહેવામાં આવે છે। જયા પાર્વતીનું વ્રત એવું માટે કરવામાં આવે છે કેમ કે સ્વયં ભગવાને કહેલું છે લક્ષ્મીજીને કે જે વ્યક્તિ જયા પાર્વતીનું વ્રત પૂર્ણ હૃદયના ભાવથી ભગવાન શિવ અને પાર્વતીની શિવલિંગની પૂજા કરે છે, વ્રતનું પાલન કરીને છેલ્લા દિવસે જાગરણના દિવસે એ નીતિ નિયમનું પાલન કરી અને વ્રતને સમાપન કરે છે, તો એનું કરેલું પુણ્ય એના ઘરની અંદર સારું જીવન, સારું ઘર, સારું પરિવાર અને ધન ધાન્યથી ભરપૂર બને છે આ વ્રતના પ્રભાવથી। જીવનસાથીની જે લોકોને લગ્નને લઈને પણ સમસ્યા હોય તો એને સારું ઘર, સારું પતિ એને પ્રાપ્ત થાય છે। આ વ્રતની એટલી તાકાત હોય છે। પણ વ્રતના નિયમની અંદર એવું કહેવાય છે, સમાપનની અંદર શાસ્ત્રમાં લખ્યું છે કે યાદૃશી ભાવના યસ્ય સિદ્ધિર ભવતિ તાદૃશી। જે વ્યક્તિ જેવા જેવા ભાવથી જાગરણ કરે છે, જે ભાવથી ભગવાનની આરાધના કરે છે, તો તેવું જ ફલ એને આ વ્રત કરવાનું એને પ્રાપ્ત થાય। યાદૃશી ભાવના યસ્ય સિદ્ધિર ભવતિ તાદૃશી। તો જાગરણ કરતા હોય તો તે દરમિયાન શુદ્ધ હૃદયના ભાવથી એવું કહેવાય છે કે તમે એકલા અથવા જેટલા લોકોએ વ્રત કર્યું હોય બધા ભેગા બેસી અને ભગવાન શિવજીનું ભજન કરો, કીર્તન કરો, સત્સંગ કરો અથવા શિવ પુરાણનું પાઠનું શ્રવણ કરો અથવા મંત્ર જપ કરવું હોય તો ઉમા મહેશ્વરાભ્યામ નમઃ, ઉમા મહેશ્વરાભ્યામ નમઃ આ મંત્ર બોલી અને એની 11 માળા રાત્રિના સમયે કરવી એ શ્રેષ્ઠ પરિણામ પ્રદાન કરે છે। રાત્રિના સમયે જાગરણ દરમિયાન પણ તમે જો સ્નાન કરી અને અખંડ દીવો ચાલુ કરી શિવજીની સામે બેસી અને તમે જો શિવજીની સામે પૂજન કરો છો, મંત્ર જાપ કરો છો, તો એનું વિશેષ પરિણામ મળે છે। જે વ્યક્તિને વ્રત ઉજવવું હોય તેમને શિવ પાર્વતીની પૂજા કરવી અને સંકલ્પ કરવો કે તમે આ વ્રત જે કંઈ કર્યું છે, જેટલા વર્ષ કર્યું છે, બસ હવે એની તમે પૂર્ણાહુતિ કરો છો, વ્રત તમારું સમાપન થાય છે, એનો સંકલ્પ કરાવવો જરૂરી છે। સંકલ્પ વગરનું વ્રત પૂર્ણ થતું નથી। હવે રહી વાત સંકલ્પ કર્યા બાદ શું કરવું જોઈએ, તો શક્ય હોય તો પોતાના ઘરે ગોર બાપા અને ગોરાણી બંનેને બોલાવી બંનેને ભોજન કરાવવું અને ભોજન બાદ બંનેની પૂજા કરવી, કેમ કે એ ગોરાણી જે છે એ સ્વયં પાર્વતી સ્વરૂપ કહેવામાં આવે છે અને શિવજી ગોર બાપા એ શિવજી સ્વરૂપ છે એવું માનીને એમને તમે તિલક કરી, પૂજન કરી અને ભોજન કરાવી અને વસ્ત્રદાન એ તમારે કરવાનું છે। પાર્વતીનો શણગાર એ ગોરાણીને આપવાનું છે ને જે પુરુષ હોય જે ગોર બાપા એમને તમારે ધોતી અને ઝબ્બાનું વસ્ત્ર એ તમારે દાન કરવાનું છે। સાથે સાથે સીધાનું દાન પણ કરી શકાય। આ રીતે ભોજન કરાવીને વ્રતનું ઉજવણું કરી શકો। એનાથી વિશેષ કરવું હોય તો 4 બ્રાહ્મણને બોલાવી પોતાના ઘરે પંચાયત દેવતાની પૂજા કરી હવન વગેરે કરાવીને પણ વ્રતનું સમાપન કરી શકાય છે।
હવે રહી વાત જે લોકોને વ્રત પૂર્ણ થતા હોય, વ્રતનું સમાપન થવા આવ્યું હોય, અથવા જે લોકોને આ છેલ્લો જાગરણનો દિવસ હોય, એ લોકોને બહુ વિશેષ એક ચમત્કારી ઉપાય તમને કહું છું, જે માતા પાર્વતીનો છે. આ વ્રતના છેલ્લા દિવસે, ખાસ કરીને જાગરણના દિવસે રાત્રિના સમયે તમારે આ વસ્તુ કરવાની છે, અને જાગરણ પૂર્ણ થાય એટલે બીજા દિવસે આ બધી વસ્તુ તમારે પાર્વતીના ચરણોમાં જઈને મૂકવાની છે. તો એ શું છે એના વિશે પણ વાત કરું. આ વિશેષ ઉપાય છે, વ્રતથી અલગ છે. જે લોકોને ખાસ કરીને લગ્નમાં તકલીફ વધારે રહેતી હોય ને એ લોકો માટે છે. ઘણા લોકો એવા છે કે જેના લગ્ન થઈ ગયા છે પણ છૂટાછેડા થયા છે, જેના લગ્ન થઈ ગયા છે પણ પતિ પત્નીમાં પ્રેમ નથી, દાંપત્ય જીવનમાં અણબનાવ ચાલુ છે. એનાથી આગળ વાત કરીએ, જે લોકોને લગ્નને લઈને સારું ઘર અને સારું પરિવાર એ લોકોને ધ્યાનમાં આવતો નથી, અથવા થાય છે પણ વાત ઉડી જાય છે. તો બહેનો માટે ખાસ કરીને આ જે મેરેજ લાઈફમાં જે તકલીફ ઊભી થતી હોય, તો એના નિવારણ માટે આ વ્રતના છેલ્લા સમાપન એટલે કે છેલ્લા દિવસે રાત્રિના સમયે તમારે આ ઉપાય કરવાનો છે. હવે ઉપાય શું કરવાનો છે એ તમને કહી દઉં. જેમાં ખાસ કરીને તમારે સિંદૂર લેવાનું છે, જેમાં તમારે 21 કાગળ લેવાના છે. 21 કાગળની અંદર તમારે સિંદૂર મૂકવાનું છે. હવે કઈ રીતે મૂકવું એ તમને કહી દઉં. જેમ કે પહેલું એક કાગળ લીધું અને એ કાગળની અંદર ચપટી સિંદૂર લેવાનું અને એની અંદર એ કાગળમાં મૂકવાનું, પછી બીજી વખત લેવાનું, એમાં મૂકવાનું. એમ કરતાં કરતાં કોઈ એક વાટકીમાંથી સિંદૂર લઈ અને એ કાગળની અંદર 21 ચપટી તમારે સિંદૂર મૂકતા જવાનું. અને 21 ચપટી જે મૂકો છો એમાં એવું કહેવાય પાર્વતીના 21 નામ છે. તો એ નામ બોલતા જવાનું અને એમાં મૂકતા જવાનું, બોલતા જવાનું, મૂકતા. 21 નામ પતે એટલે એ પડેકું વાળી દેવાનું, મૂકી દેવાનું. બીજું કાગળ લેવાનું, એમાં 21 ચપટી પાછું સિંદૂર મૂકવાનું અને 21 નામ બોલી પાછું એને વારી મૂકી દેવાનું. આવી રીતે 21 કાગળ લેવાના અને આ રીતે તમારે માતાજીના આ નામ બોલી અને એ 21 પડેકા તૈયાર કરવાના. અને બીજા દિવસે તમારે શિવાલયમાં જઈ અને પાર્વતીના ચરણોમાં એ બધું જ બધા જે પડેકા છે આખા જ માતાજીના ચરણોમાં અર્પણ કરી અને દીવો કરી પ્રાર્થના કરજો. તો 21 નામ લખી લો. પહેલું નામ છે ઓમ ઉમાયૈ નમઃ, ઓમ ઉમાયૈ નમઃ. બીજું નામ ઓમ કાત્યાયન્યૈ નમઃ. ત્રીજું નામ ઓમ ગૌર્યૈ નમઃ. ચોથું નામ ઓમ કાલ્યૈ નમઃ. પાંચમું નામ ઓમ હેમવત્યૈ નમઃ. આગળ ઓમ ઈશ્વર્યૈ નમઃ, ઓમ શિવાયૈ નમઃ, ઓમ ભવાન્યૈ નમઃ, ઓમ રુદ્રાન્યૈ નમઃ, ઓમ સર્વાન્યૈ નમઃ, ઓમ સર્વમંગલાયૈ નમઃ, ઓમ અપર્ણાયૈ નમઃ, ઓમ પાર્વત્યૈ નમઃ, ઓમ દુર્ગાયૈ નમઃ, ઓમ મુંડાન્યૈ નમઃ, ઓમ ચંડિકાયૈ નમઃ, ઓમ અંબિકાયૈ નમઃ, ઓમ આર્યાયૈ નમઃ, ઓમ દાક્ષાયણ્યૈ નમઃ, ઓમ ગિરિજાયૈ નમઃ, ઓમ મરણકાત્મજાયૈ નમઃ. આ હતા માતાજીના 21 નામ. આ નામ બોલી અને મેં કહ્યું તે પ્રમાણે ઉપાય કરજો ચોક્કસ, અને આ ઉપાયથી તમારી મનોકામના સિદ્ધ થશે. આજે ભક્તિ સંદેશ કાર્યક્રમમાં સરસ મજાનું વિધિ વિધાન અને ઉપાય મેં જણાવ્યો છે, અને આગળ પણ હું પ્રફુલ્લ પંડ્યા આવી જાણકારી, શ્રેષ્ઠ જાણકારી, સુંદર જાણકારી રોજે રોજ કહેતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.